સુરેન્દ્રનગરમાં શિક્ષણને પ્રોત્સાહન આપતી એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે। રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ શિવશક્તિનગરની વિદ્યાર્થીનીઓના ઘરે જઈ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। આ વિદ્યાર્થીનીએ ધોરણ 8 બાદ અભ્યાસ છોડી દીધો હતો, જેની જાણ થતાં મંત્રીએ રૂબરૂ મુલાકાત કરી। તેમણે વિદ્યાર્થીનીને ધોરણ 9માં પ્રવેશ લેવા પ્રોત્સાહિત કરી। આ સાથે જ મંત્રીએ જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક પ્રવેશની કાર્યવાહી પૂર્ણ કરવાની સૂચના પણ આપી। મંત્રીના સંવેદનશીલ અભિગમથી પરિવાર અને સ્થાનિકોમાં આનંદની લાગણી પણ જોવા મળી। પહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના માધ્યમથી બાળકો અને દીકરા દીકરીઓને જ્યારે પ્રવેશ અપાયો નવા શૈક્ષણિક સત્રમાં, ત્યારે એવી જ રીતના એક બાબત જાણવા આવી કે આ જ વિસ્તારના એક દીકરીબા છે કે જેમણે 8મા ધોરણ પછી 9માં એનરોલમેન્ટ નથી લીધેલું, ત્યારે એમના ઘરે જઈ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને વ્યક્તિગત રીતે જવાબદારી લઈ અને દીકરી આગળ વધે એના માટેની જહેમત, એના માટેના પ્રયત્ન કર્યા છે અને એ દીકરીએ હવે 9th સ્ટાન્ડર્ડમાં મેં એમને એનરોલ કરાવ્યા છે। ત્યારે આવનારા સમયમાં ખૂબ સરસ સંસ્કારી દીકરી છે અને એ 12 અને કોલેજ સુધીનું શિક્ષણ ગ્રહણ કરી માટેની સંપૂર્ણ જવાબદારી સાથે શિક્ષણ વિભાગ અને પરિવાર જેમ ગુજરાત સરકાર એમની પડખે છે, ત્યારે આજરોજ એ દીકરીને પુનઃ પ્રવેશ અપાયો છે। એ છે ને કે હવે હું કાલથી ભણવા જઈશ, ચાલુ કરી દઈશ વિકાસમાં। અને છે ને મને પહેલાં બહુ ઓલું નહોતું પણ હવે છે, એટલે હવે હું રિયલી ચાલુ કરી નાખીશ ભણવાનું ચાલુ। તમને રીવાબાએ શું સમજાવ્યું શિક્ષણ વિશે? એમ કે ભણવું બહુ જરૂરી છે આજકાલમાં, દીકરીઓને તો બહુ જ ભણવાનું થઈ ગયું છે અત્યારે, એટલે ભણવામાં બહુ ધ્યાન રાખજો અને અમે તમારા સાથે જ છીએ એમ।